नमस्कार विद्यार्थी मित्रों, આપણે ધોરણ 12 કોમર્સમાં ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એ ચોથા પ્રકરણનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકનું એક ઉદાહરણ છે એની આપણે આમનોંધ બનાવતા શીખ્યા અને આપણે એનો સ્વાધ્યાયમાં દાખલો છે એનું ખાતું પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવતા શીખ્યા। तो આપણે એક ઉદાહરણ ગણ્યું, તો હવે આપણે એક સ્વાધ્યાયનો દાખલો ગણીએ। સ્વાધ્યાયમાં આપણે દાખલા નંબર 9 સુધી લાભનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ છે એના દાખલાઓ આપણે ગણી નાખ્યા। એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાના જે દાખલાઓ છે એ દાખલા નંબર 10 થી શરૂ થાય છે। દાખલા નંબર 10 માં આપણને શું કહે છે? સ્વાધ્યાયમાં 10મો દાખલો કે રાજેશ, પુષ્પા અને પ્રતિભા શ્રીનાથજી ટ્રેડર્સ નામની એક ભાગીદારી પેઢીમાં ભાગીદારો છે। હવે એ જે ભાગીદારો છે એ લોકો 2:3:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે। એનું પાકું સરવૈયું આપેલું છે તમને શ્રીનાથજી ટ્રેડર્સનું। એ પાકું સરવૈયું તો આપણે હવાલાની અસરો આપતા આપતા જોતા જઈશું। પેરેગ્રાફમાં આપણને શું કહે છે કે ઉપરોક્ત પાકા સરવૈયાની તારીખે ભાગીદારોએ તેમનું નફા નુકસાનનું પ્રમાણ બદલીને 1:1:1 કરવાનું નક્કી કર્યું છે। નવા નફા નુકસાનના પ્રમાણનું આપણે દાખલામાં કંઈ જ કામ હોતું નથી, કારણ કે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાનું છે। પુનઃ મૂલ્યાંકન ખાતાનો જે કોઈ પણ નફો કે નુકસાન હોય બાળકો, એ હંમેશા જૂના નફા નુકસાનના પ્રમાણમાં જ વેચાય। નવા નફા નુકસાનના પ્રમાણની એની ઉપર કોઈ પ્રકારની અસર થાય નહીં। તો જે હવાલા આપણને આપેલા છે, ટોટલ 7 હવાલા છે, આપણે બધાય હવાલાની પહેલાં આમનોંધ બનાવશું અને પછી એ આમનોંધના દાખલાઓની આપણે ખાતામાં ખતવણી કરશું। એક એક હવાલો આપણે વાંચતા જઈએ અને દરેક હવાલાને વ્યવસ્થિત સમજી અને એની આમનોંધ બનાવતા જઈએ। આપણે ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ કે જ્યારે ક્યારે પણ આપણે હવાલાની અસર આપતા હોય, આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાનું છે। જો આપણી મિલકત વધે તો આપણા માટે નફો છે, નફો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા। આપણી મિલકત ઘટે તો એ આપણા માટે નુકસાન છે, નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર। જો આપણો ખર્ચ ઘટે તો આપણા માટે ફાયદાકારક વસ્તુ છે, તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કરશું। જો આપણો ખર્ચ વધે તો આપણા માટે ખર્ચ હોય તો ઉધાર જ થવાનું છે, તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર। આ 4 નિયમો આપણે પ્રેક્ટિકલી અમલમાં મૂકશું, જેથી કરીને આપણે આમનોંધ ગોખવી પડે નહીં, આપણે આમનોંધ બનાવતા શીખીએ છીએ। ચાલો શરૂ કરીએ પહેલા હવાલાથી। ખાસ પાઠ્યપુસ્તક તમારી સાથે જ રાખવાનું છે અને હોમવર્ક છે એ હું તમને ક્યારેક ક્યારેક વિડીયો લેક્ચરમાં જ સાથે આપી દઉં છું, બરાબર? તો એ તમારે તમારા પરફેક્ટ ગણી અને મને સેન્ડ કરવાનું થશે આપણી એપ્લિકેશનમાં, બરાબર? અને ખાસ કરીને આ દાખલાઓ તમારે ગણતા રહેવાના છે। પહેલો હવાલો જે છે એ પહેલા હવાલાની રકમ આપણને શું કહે છે, હું હવાલો વાંચું છું, ખાસ ધ્યાન આપજો કે જમીનની કિંમત 2,50,000 સુધી વધારવી। જમીનની કિંમત 2,50,000 રૂપિયા સુધી વધારવાની છે। તો આપણે વિચારવાનું કે જમીન પહેલાં કેટલા રૂપિયાની હતી, તો આપણે પાકા સરવૈયામાં જોવા જવું પડે। પાકા સરવૈયામાં આપણને જમીન આપેલી છે 1,80,000 રૂપિયાની। હવાલો આપણને એવું કહે છે કે જમીનની કિંમત 2,50,000 રૂપિયા સુધી વધારવી, એટલે કે આપણી જે જમીન છે એ જમીનની કિંમત 2,50,000 રૂપિયા રાખવાની છે। ઓકે, હવે જૂના પાકા સરવૈયા મુજબ તો જમીન છે કેટલાની? 1,80,000 રૂપિયાની। હવે જમીન ગણવાની છે કેટલાની? તો કે 2,50,000ની। એટલે 2,50,000 માંથી 1,80,000 બાદ કરીએ તો આપણી જમીન 70,000 રૂપિયા આપણી જમીનની કિંમત વધી। મિલકત છે, જમીન છે, એ મિલકત વધે તો આપણા માટે નફો છે, નફો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય। કેટલા રૂપિયા જમીન વધી છે?
તો કે 70,000 રૂપિયા જમીનની કિંમત વધી છે. એટલે પહેલી આમ નોંધ બનાવશું, જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 70,000 રૂપિયા. બાબત જે પુનઃ મૂલ્યાંકન ને કારણે જમીનની કિંમત રૂપિયા 70,000 વધી. આ આપણી બાબત જે થઈ. જે વ્યવહાર છે એ મુજબ જ આપણે બાબત જે બનાવવાની છે. આગળ કહે છે કે મકાનની કિંમત 50,000 રૂપિયાથી વધારવાની છે. મકાન જે છે એની કિંમત આપણે 50,000 રૂપિયા વધારવાની છે. મકાન છે એ પણ મિલકત છે. મિલકત વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય. એટલે આપણે લખશું મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. કેટલા રૂપિયા વધારવાના છે? તો કે 50,000 રૂપિયા વધારવાના છે. કારણ કે મકાન છે મિલકત છે, મિલકત વધે તો આપણા માટે તો નફો જ છે. બાબત જે પુનઃ મૂલ્યાંકનને કારણે મકાનની કિંમત વધી. રૂપિયા કેટલી વધી? તો કે 50,000 રૂપિયા. તો પહેલો હવાલો છે એ આપણો પૂરો થઈ ગયો. જમીનની કિંમત 2,50,000 સુધી વધારવાની હતી. પહેલાં જમીન હતી કેટલાની? 1,80,000ની. 1,80,000ની હતી અને હવે 2,50,000 ગણવાની છે. એટલે મિલકત વધી 70,000. મિલકત વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. મિલકત આવે તો ઉધાર. મિલકત વધવાની જ છે. મકાન છે એની કિંમત 50,000 રૂપિયા સુધી વધારવાની છે. 50,000 રૂપિયા મિલકત વધી, આપણા માટે નફો છે. નફો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય. ઓકે. હવે તમને મેં કીધેલું છે એ મુજબ તમારે આ આમ નોંધ તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા એવી રીતે જ તમારે આમ નોંધ લખવાની છે. જેમ તમે 11મા ધોરણમાં લખતા હતા એવી જ રીતે. હું અત્યારે તમને આ વ્યવસ્થિત ખાના પાડીને લખતો નથી. બરાબર? આપણે એ પ્રમાણે એડજસ્ટમેન્ટ કરીએ છીએ. ચાલો હવે વ્યવહાર નંબર 2. યંત્રોની કિંમત રૂપિયા 80,000 સુધી ઘટાડવી. એટલે કે યંત્રની કિંમત જે છે એ આપણને 80,000 રૂપિયા ગણવાની છે. 80,000 સુધી ઘટાડવી એટલે કે યંત્ર જે આપણી પાસે છે એ યંત્રની કિંમત આપણે 80,000 રૂપિયા ગણવાની છે. તો આપણે જૂના પાકા સરવૈયામાં જોવા જવું પડે કે ભાઈ યંત્રો પહેલાં કેટલાના હતા? તો કે પહેલાં આપણી પાસે યંત્રો હતા 1,20,000 રૂપિયાના. હવે એની કિંમત 80,000 સુધી ગણવાની છે. તો 1,20,000 અને 80,000 બેનો ડિફરન્સ 40,000 થયો. એટલે કે આપણી જે મિલકત છે એ 40,000 રૂપિયા ઘટી. મિલકત ઘટે તો આપણા માટે શું કહેવાય? નુકસાન કહેવાય. નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે શું થાય? ઉધાર. એટલે ત્રીજી આમ નોંધ બનાવશું પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે શું છે? તો કે યંત્ર છે, મિલકત ઘટે છે, જાય તો જમા. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. બાબત જે પુનઃ મૂલ્યાંકનને કારણે યંત્ર ઘટ્યું તેના. કેટલા રૂપિયા યંત્રની કિંમત ઘટી? તો કે 40,000 રૂપિયા યંત્રની કિંમત ઘટી. રેડી? હવે આગળ શું કહે છે? ત્રીજો વ્યવહાર કે રોકાણોની કિંમતમાં 30% ઘટાડો કરવાનો છે. રોકાણ કરીએ એ પણ આપણી મિલકત જ છે. આપણે ક્યાંય પૈસા રોક્યા હોય એ. તો રોકાણો આપણને આપ્યા છે 40,000 રૂપિયાના. એ જે 40,000 રૂપિયાના રોકાણો છે
એની કિંમત 30% ઘટાડવાની છે. કેલ્ક્યુલેટર ઉપર કરો 40,000 ગુણ્યા 30 અને ટકાનું બટન દબાવશો એટલે બાળકો 12,000 રૂપિયા આવશે. બરાબર. એટલે આપણે ચોથી આમ નોંધ બનાવવી પડે. મિલકતની કિંમત 30% ઘટાડવાની છે. મિલકત ઘટી, આપણા માટે નુકસાન છે, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. શું ઘટ્યું? તો કે રોકાણો ઘટ્યા, એટલે રોકાણો ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 12,000 રૂપિયા. આપણને રોકાણની કિંમત 30% ઘટાડવાની કીધી હતી. રોકાણો આપણે પાકા સરવૈયામાં જોવા ગયા તો ત્યાં રોકાણો 40,000ના હતા. 40,000ના 30% એટલે 12,000 રૂપિયા આપણી મિલકત ઘટી. મિલકત ઘટે, આપણા માટે નુકસાન છે, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય. ચોથી આમનો, દેવાદારો પર 20% લેખે ઘાલખાદ અનામત અને 5% લેખે દેવાદાર વટાવ અનામતની જોગવાઈ કરો. આ તમે 11મા ધોરણમાં સકમન લેણા અનામત જોઈ ગયા અને વાર્ષિક હિસાબમાં પણ તમે ઘાલખાદ જૂની પ્લસ ઘાલખાદ નવી પ્લસ ઘાલખાદ અનામત નવું આ બધું તમે શીખી ગયા છો. છતાં પણ તમને રિપીટ કરી દો. દેવાદારો આપણને મિલકત લેણા બાજુ જોઈએ તો દેવાદારો આપણને આપેલા છે 50,000 રૂપિયાના. બરાબર. એના ઉપર આપણે 20% લેખે ઘાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. હું અહીંયા વર્કિંગ કરું છું. દેવાદારો કેટલા રૂપિયાના છે? 50,000 રૂપિયાના. -10% ઘાલખાદ અનામત. 50,000ના 10% એટલે કેટલા થાય? તો કે 50,000ના 20% કીધું છે. 50,000ના 20% એટલે 10,000 થાય. 50,000માંથી 10,000 ઘાલખાદ અનામતના ગયા એટલે દેવાદાર વધ્યા કેટલાના? 40,000 રૂપિયાના. એના ઉપર 5% લેખે વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. 40,000ના 5% એટલે 2,000 થાય. એટલે આપણી પાસે દેવાદારો વધ્યા કેટલા? 38,000. આ તો આપણે પાકા સરવૈયામાં દર્શાવવાનું હોય, પણ અત્યારે આપણે પાકું સરવૈયું બનાવવાનું નથી. જ્યારે બનાવવાનું થશે ત્યારે આ રીતે એન્ટ્રી થાય. અત્યારે તો આપણે અસર આપવાની છે કોની? તો કે ઘાલખાદ અનામત અને વટાવ અનામત. હવે બુદ્ધિથી વિચારો. દેવાદારો ઉપર 20% લેખે ઘાલખાદ અનામત ઊભું કર્યું એટલે દેવાદાર હવે કેટલાના વધ્યા? 40,000ના. 5% લેખે વટાવ અનામત ઊભું કર્યું એટલે દેવાદાર ઘટીને કેટલા થઈ ગયા? 38,000. ટૂંકું ને ટચ, શોર્ટ એન્ડ સ્વીટ, નાનું ને મીઠું. ઘાલખાદ અનામત કે વટાવ અનામત તમે ગણો તો મિલકત ઘટી કે વધી? તો કે મિલકત ઘટી. મિલકત ઘટે તો આપણા માટે શું છે? તો કે નુકસાન. તો પુનઃ મૂલ્યાંકન ખાતે શું થાય? તો કે ઉધાર. શેના લીધે ઘટ્યા? તો કે ભાઈ ઘાલખાદ અનામત 10,000 અને વટાવ અનામત કેટલી? તો કે 2,000. તો આપણે અલગ અલગ આમનોંધ પણ બનાવી શકીએ અને આપણે સંયુક્ત આમનોંધ તમે જે 11માં શીખી ગયા છો એ રીતે પણ આપણે બનાવી શકીએ. હવે આની 5મી આમનોંધ જો બનાવી હોય તો આવી રીતે બને. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 10,000. કોના? તો કે તે ઘાલખાદ અનામત ખાતે. કેટલા રૂપિયા? 10,000. હવે શું છે? તો કે વટાવ અનામત. એટલે છઠ્ઠી આમનોંધ બને પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. તે વટાવ અનામત ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 2,000. આ મેં જે આમનોંધ બનાવી એ અલગ અલગ બનાવી. આ આમનોંધને તમે સંયુક્ત રીતે પણ બનાવી શકો કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 12,000. તે ઘાલખાદ અનામત ખાતે જમા કેટલા? 10,000. તે વટાવ અનામત ખાતે કેટલા? 2,000. આને શું કહેવાય? તો કે સંયુક્ત આમનોંધ કહેવાય, જે તમે સંયુક્ત આમનોંધ બનાવતા તમે 11મા ધોરણમાં શીખી ગયા છો. બરાબર. તો આ આપણા ટોટલ 5 વ્યવહાર થયા. અહીંયા ત્રણેય જગ્યાએ બાબત જે તમારે લખવાની છે. અહીંયા બાબત જે શું બનશે? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે પુનઃ મૂલ્યાંકનને કારણે રોકાણોની કિંમત ઘટી 12,000. અહીંયા તો કે
દેવાદારો પર ઘાલખાદ અનામત ઊભી કરી કેટલા રૂપિયા 10,000 કેટલા ટકા લેખે 20%. હવે આપણને બાબત જે લખતા આવડી જવી જોઈએ. એક વખત જોઈ જાઓ વ્યવસ્થિત રીતે, પછી આપણે એના પછીનો હવાલો જે છે એનું સોલ્યુશન કરશું. ચાલો ઓકે, આ આમનોંધ છે એ આપણે ઇરેઝ કરી નાખીએ એટલે આની જગ્યાએ નવી આમનોંધ બને. બરાબર છે. આ બધી આમનોંધ છે એ તમે વ્યવસ્થિત તમારી ફેરબુકમાં લખજો. ચાલો, એટલે આપણો હવાલા નંબર 4 પૂરો. હવે આપણે પાંચમો હવાલો છે એનું સોલ્યુશન કરવાનું છે. પાંચમા હવાલામાં કહે છે કે 15,000ના સ્ટોકની કિંમત 20% ઘટાડો કરવાનો છે. 15,000 રૂપિયાનો જે સ્ટોક છે એમાં 20% ઘટાડો કરવાનો છે. એટલે 15,000 માઇનસ 20 ને ટકાનું બટન દબાવો એટલે સ્ટોકની કિંમત તમારે 3,000 રૂપિયા ઘટાડવાની છે. બરાબર, ચોખ્ખું કહી જ દીધું છે કે 15,000 રૂપિયાનો જે સ્ટોક છે એની કિંમત 20% ઘટાડો. એટલે મેં શું કર્યું, 15,000 માઇનસ 20 અને ટકાનું બટન દબાવ્યું. તમારા કેલ્ક્યુલેટર ઉપર તમે 15,000 પછી માઇનસની નિશાની પછી 20 અને ટકાનું બટન દબાવશો એટલે સ્ટોકની કિંમતમાં કેટલા રૂપિયા ઘટાડો આવશે? 3,000 રૂપિયા ઘટાડો આવશે. સ્ટોક છે એ તમે જુઓ તો મિલકત લેણા બાજુ જ આપ્યો છે, એટલે સ્ટોક છે એ ધંધાની મિલકત જ છે. સ્વાભાવિક વાત છે કે મિલકત ઘટે તો આપણા માટે શું કહેવાય? તો કે નુકસાન. નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે શું થાય? તો કે ઉધાર. એટલે આપણે આમનોંધ બનાવશું 7મી. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા. કેટલા રૂપિયા સ્ટોક ઘટ્યો? તો કે 3,000. બાબત જે પુનઃ મૂલ્યાંકનને કારણે સ્ટોક ઘટ્યો કેટલા રૂપિયા? 3,000. ઓકે, આગળ એના પછીનો વ્યવહાર. રૂપિયા 20,000 લેણદારને હવે ચૂકવવાના નથી. લાઈવ કરે એને લેણદાર કહેવાય. રાત્રે 2 વાગે ઘરનું બાયણું પછાડીને પૈસા માગે એને આપણો લેણદાર કહેવાય. એને હવે આપણે ચૂકવવાના નથી. હવે તમારે ચૂકવવાના ન હોય, તમારા માટે નફો છે કે નુકસાની વિચારી લ્યો. તો કે નફો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે શું થાય? તો કે જમા. કોના નથી ચૂકવવાના ભાઈ? તો કે લેણદારોના. એટલે આમ નોંધ બને લેણદારો ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. કેટલા રૂપિયા નથી ચૂકવવાના આપણે? તો કે 20,000 રૂપિયા આપણે હવે લેણદારોને ચૂકવવાના નથી. બાબત જે પુનઃ મૂલ્યાંકનને કારણે રૂપિયા 20,000 લેણદારોને ચૂકવવાના નથી. રેડી? હવે આપણે વિચારીએ તો રૂપિયા 3,000 ચૂકવવાના બાકી ખર્ચના છે. 3,000 રૂપિયા ખર્ચો ચૂકવવાનો જ બાકી રહી ગયો છે, આપણને ખબર નથી. તો ખર્ચ વધ્યો કે નહીં? તો કે હા, ખર્ચ થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે કેટલા રૂપિયા? તો કે 3,000. બાબત જે પુનઃ મૂલ્યાંકનને લીધે રૂપિયા 3,000 ખર્ચ ચૂકવવાનો બાકી છે.
સ્વાભાવિક વાત છે કે ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો એ તો આપણે ચોપડે નોંધવો જ પડે. તો એ ખર્ચ છે એ આપણે હવે ચૂકવશું. આપણો ખર્ચ વધ્યો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. આગળ ₹2000ની મળવાની બાકી આવક છે. આવક મળવાની બાકી છે. જેમ ખર્ચ હતો તો કેવો આપણે ઉધાર કરી નાખ્યો કે કાં તો કે ભાઈ ખર્ચ ચૂકવવાનો બાકી છે, તો એમ આવક મળવાની બાકી હોય તો આપણા માટે નફો છે. આજની તો કાલ મળવાની તો છે જ, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય. મળવા બાકી આવક ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. કેટલા રૂપિયાની આવક મળવાની બાકી છે? તો કે 2000 રૂપિયાની. બાબત જે આવડશે ને લખી નાખજો કે પુનઃ મૂલ્યાંકનને લીધે આવક નથી નોંધી ચોપડે. કેટલા રૂપિયાની? તો કે 2000 રૂપિયાની. અહીંયા તમારી જે આમનોંધો બનાવવાની હતી એ સાથે સાથ હવાલાની આપણે આમનોંધ વ્યવસ્થિત રીતે બનાવી નાખી. નિયમ સમજજો. ખર્ચ વધે તો ઉધાર થાય, ખર્ચ ઘટે તો જમા થાય. મિલકત વધે તો નફો છે, નફો હોય તો જમા થાય. મિલકત ઘટે તો નુકસાન છે, નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે શું થાય? ઉધાર. રેડી? આ જ નિયમ ઉપર ચાલ્યો જવાનો છે. એટલે કોઈ પણ આમનોંધ હોય તો એ તમારાથી આરામથી બની જશે. અહીંયા આપણે સાથે સાત જે આપણા હવાલા છે એ સાથે સાત હવાલાની આમનોંધ છે એ આપણે કમ્પ્લીટલી પૂરી કરી. બરાબર? એ સાથે સાત હવાલાની આમનોંધ છે એ આપણે વ્યવસ્થિત રીતે જોઈ જાય પછી આપણને પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાનું કહે તો આપણે ડાયરેક્ટ પછી ખાતામાં એન્ટ્રી જ નાખવાની રહે. આનાથી વિશેષ આપણે કંઈ કરવાનું રહેતું નથી. એકવાર આમનોંધ જોઈ જાઓ પછી આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવશું. વ્યવસ્થિત આમનોંધ જોઈ જાઓ. ચાલો આમનોંધ જોઈ લીધી. હવે જે આમનોંધ આપણે બનાવી છે એ આમનોંધમાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં એની ખતવણી કરવાની છે. બરાબર? એ ખતવણી આપણે એક એક આમનોંધ જોતા જશું અને એની આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ખતવણી કરી અને એની અસર છે એ આપણે વ્યવસ્થિત રીતે જોઈતા જઈશું. ચાલો હવે આપણે બનાવીએ 31/3/2017 રોજનું પુનઃ મૂલ્યાંકન ખાતું. વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. અહીંયા જમા અને અહીંયા ઉધાર. આપણે જે આમનોંધો બનાવેલી છે એ આમનોંધના આધારે આપણે ખતવણી કરતી જવાની છે. આપણે સૌથી પહેલી આમનોંધ બનાવી હતી જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 70,000 રૂપિયા. એટલે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લખશું 70,000 રૂપિયા, પણ વિગતમાં વિરુદ્ધ ખાતાનું નામ આવે એટલે ત્યાં શું લખવું પડે? જમીન ખાતે. ઓકે. બીજી આમનોંધ આપણે બનાવી હતી મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. કેટલા રૂપિયા? 50,000 રૂપિયા. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ 50,000 રૂપિયા, પણ વિગતમાં નામ કોનું? તો કે મકાન ખાતે. ત્યાર પછી ત્રીજી આમનોંધ બનાવી હતી પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ
यंत्र खाते કેટલા રૂપિયા? તો કે 40,000 રૂપિયા. પછી પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 12,000 તે રોકાણો ખાતે જમા 12,000. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ વિગતમાં નામ કોનું? તો કે રોકાણો ખાતે કેટલા રૂપિયા? તો કે 12,000 રૂપિયા. પછી પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાદ અનામત ખાતે જમા. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ વિગતમાં નામ કોનું? તો કે ઘાલખાદ અનામત ખાતે. પછી પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 2,000 તે દેવાદાર પર વટાવ અનામત ખાતે જમા. રેડી? પછી એના પછી આપણે આમ નોંધ બનાવી હતી, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 3,000 રૂપિયા તે સ્ટોક ખાતે જમા. બરાબર? ત્યાર પછી લેણદારો ખાતે ઉધાર 20,000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 20,000. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ વિગતમાં વિરુદ્ધ ખાતાનું નામ લેણદારો ખાતા. પછી પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 3,000 પણ નામ કોનું? તો કે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે. એટલે આપણે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે એની નોંધ કરી દીધી. પછી આમ નોંધ બનાવી છે, મળવા બાકી આવક ખાતે ઉધાર 2,000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. અહીં લખશું મળવા બાકી આવક ખાતે. ઓકે, અહીંયા આપણી ખાતા વહીમાં ખતવણી પૂરી થઈ ગઈ. એટલે હવે આપણે નફો કે ખોટ ગોતવી પડે. તો તમે જુઓ તો જમા સાઈડનો સરવાળો અને ઉધાર સાઈડના સરવાળામાં તમે વિચારો તો અહીંયા જ 1,20,000 તો થઈ જાય છે. અહીંયા એટલો બધો સરવાળો થતો નથી. એનો મતલબ એવો થયો કે જમા સાઈડનો સરવાળો વધારે છે. 1,20,000, 1,40,000 અને 1,42,000 રૂપિયા. અહીંયા પણ આપણે સરવાળો લખી નાખીએ 1,42,000 રૂપિયા. હવે આ 1,42,000 રૂપિયા જે છે એમાંથી 40,000 બાદ કરો, 12,000 બાદ કરો, 10,000 બાદ કરો, 2,000 બાદ કરો, 3,000 અને 3,000 બાદ કરો. એ જમા સાઈડની એન્ટ્રીઓમાંથી ઉધાર સાઈડની એન્ટ્રીઓ બાદ કરો એટલે તમને મળશે 72,000 રૂપિયા. આને શું કહેવાય? તો કે નફો કહેવાય. નફો છે એ કોનો હોય? માલિકનો હોય. માલિક કોણ છે? રાજેશ, પુષ્પા અને પ્રતિભા. રાજેશ, પુષ્પા અને પ્રતિભા. આ રાજેશ, પુષ્પા અને પ્રતિભા છે એ ધંધાના માલિકો છે. એ લોકો નફો નુકસાન કેવી રીતે વેચાતા? તો કે 2:3:1. યાદ રાખજો, જૂના નફા નુકસાનના પ્રમાણમાં જ નફો વેચવાનો છે, નવા નફા નુકસાનના પ્રમાણમાં વેચી નાખતા નહીં. હવે વિચારો તો કુલ નફો તમને મળ્યો કેટલો? 72,000. આ 72,000 રૂપિયા નફો છે એ તમારે 3 જણા વચ્ચે વેચવાનો છે. કેવી રીતે? તો કે 2:3:1. કોણ છે? તો કે રાજેશ, પુષ્પા અને પ્રતિભા. 2:3:1 અને 3 ને 2 5 ને 1 કુલ ભાગ કેટલો થઈ ગયો? 6. તો રાજેશના ભાગે નફો કેટલો આવે? તો કે 72,000 ગુણ્યા રાજેશનો ભાગ કેટલો? 2. કુલ ભાગ કેટલો? 6. એટલે રાજેશના ભાગે કેટલા આવશે? તો કે 24,000. હવે કોણ છે? પુષ્પા. કુલ નફો કેટલો? 72,000. પુષ્પાનો ભાગ 3, કુલ ભાગ 6. એટલે 12,36,000 રૂપિયા છે એ કોના ભાગે આવશે? તો કે પુષ્પાના ભાગે આવશે. અને પ્રતિભા 72,000 રૂપિયા નફો છે, પ્રતિભાનો ભાગ 1 છે એટલે પ્રતિભાના ભાગે ભાગ આવ્યો કેટલો? 12,000. આ તમને મેં નફો નુકસાન વેચવા માટેની એક સિમ્પલ મેથડ શીખડાવી દીધી. જમા સાઈડનો સરવાળો, એમાંથી ઉધાર સાઈડની એન્ટ્રીઓ બાદ વધે એને નફો કહેવાય. નફો વેચવાનો હતો 2:3:1 પ્રમાણમાં.
એટલે ત્રણેયના ભાગે જેટલો નફો આવતો હતો એ આપણે એને આપી દીધો. હવે આ જે ભાગીદારના ભાગે નફો આવ્યો એની પણ આપણે આમનોંધ બનાવવી પડે. આપણે ટોટલ આમનોંધ બનાવી કેટલી? તો કે 10. 11મી આમનોંધ બને. હારોહાર જ લખવાની છે, અલગ લખવાની નથી. જે ઓલી આમનોંધ બનાવી છે ને, તારીખ, વિગત, કાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, ત્યાં જ 11મી આમનોંધ લખવાની. શું લખવાની? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે ટોટલ? તો કે 72,000. કોને કોને આપ્યા? તો કે તે રાજેશના મૂડી ખાતે, તે પુષ્પાના મૂડી ખાતે, તે પ્રતિભાના મૂડી ખાતે. કેટલા કેટલા? તો કે આને 24,000 આપ્યા, આને 36,000 આપ્યા અને આને કેટલા આપ્યા? 12,000. બાબત જે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો ભાગીદારો વચ્ચે વહેંચ્યા તેના. રેડી? નફો હોય તો છેલ્લે માલિકનો જ હોય, એટલે માલિકને આપણે નફો આપી દીધો. પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ હતું? ઉધાર બાજુ. અને આપ્યા ક્યાં? તો કે માલિકના મૂડી ખાતે. માલિક જે ધંધામાં મૂડી લઈ આવ્યો હોય ત્યાં આપણે મૂડી ખાતે એ રકમ એને જમા આપી દેવી પડે. એકવાર જોઈ જાઓ. રેડી? આપણે 11 આમનોંધ બનાવી આજના લેક્ચરમાં, અને પ્લસ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું પણ બનાવ્યું. બહુ સહેલું ચેપ્ટર છે બાળકો, અને આ જો તમને બનાવતા આવડી ગયું ને તો આના પછીનું ચેપ્ટર છે ને, નવા ભાગીદારનો પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ, જેનો 8-8 માર્કનો એક દાખલો બોર્ડની એક્ઝામમાં વિભાગીમાં પૂછાય છે. આ ખાતું જો તમને બનાવતા આવડી ગયું તો તમારે માની લેવાનું કે 50% કામ તમારે 5મા અને 6ઠ્ઠા ચેપ્ટરમાં ઘટી ગયું છે. રેડી? તો આ સ્વાધ્યાયનો દાખલો હતો 10મો. આજે આપણે એનો અભ્યાસ કર્યો. આ આમનોંધ વ્યવસ્થિત નિયમ મુજબ બનાવજો, અને ખાતું પણ નિયમ મુજબ તમે બનાવજો. રેડી? તો અહીંયા તમારો 10મો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. હવે પછીના નવા લેક્ચરમાં આપણે નવા ઉદાહરણ કે સ્વાધ્યાયના દાખલાથી શરૂઆત કરશું. ત્યાં સુધી આવજો.